ઠેર ઠેર વરસાદને કારણે લોકોને હાલાકી પણ થઈ રહી છે। ત્યારે રાજકોટના ધોરાજીની વાત કરીએ। ધોરાજીમાં મુશળધાર વરસાદ વરસ્યો। ધોરાજીમાં વરસાદને કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ। ધોરાજીના શાક માર્કેટ વિસ્તારમાં પાણી ભરાયા। ધોરાજીની શાક માર્કેટ પાસે જળબંબાકાર પાણી ભરાતા ધોરાજીની શાક માર્કેટ બંધ કરી દેવામાં આવી। 3 દરવાજા, ચકલા ચોક, પોસ્ટ ઓફિસ રોડ ઉપર પણ ભરાયા પાણી। જિલ્લામાં બપોર બાદ છે તે ભારે વરસાદ વરસતા ધોધમાર વરસાદ વરસતા જળબંબાકાર થયો હોય તેવી અત્યારે સ્થિતિ છે તે ધોરાજીમાં છે તે જોવા મળી રહી છે। બપોર બાદ ભારે વરસાદને કારણે ધોરાજીના આ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે આ શાક માર્કેટ વાળો વિસ્તાર કહેવાય છે। શાક માર્કેટ વાળા વિસ્તારમાં અત્યારે ગોઠણ સમા છે તે પાણી છે તે ભરાઈ ગયા છે। ત્યારે કહી શકાય કે ધોરાજીમાં જે રીતે અનરાધાર વરસાદ વરસતા અત્યારે ઠેર ઠેર ધોરાજીમાં છે તે આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। આજ સવારથી જ મેઘરાજા છે તે મેઘરાજા મન મૂકીને ધોરાજીમાં છે તે આજે વરસ્યા હતા। ધોરાજીમાં અત્યારે ભારે વરસાદ વરસતા આ શાક માર્કેટ વાળો વિસ્તાર છે તે અત્યારે પાણીમાં છે તે ગરકાવ થઈ ગયો છે। ત્યારે કહી શકાય કે આ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે ધોરાજીમાં જે રીતે ભારે વરસાદ વરસતા અત્યારે ધોરાજીમાં વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે ધોરાજીમાં અનરાધાર વરસાદ વરસતા અત્યારે ધોરાજી છે તે જળબંબાકાર બની ગયો હોય તેવી અત્યારે પરિસ્થિતિ છે સામે આવી રહી છે। પ્રી મોન્સૂનની કામગીરી છે તે માત્ર ને માત્ર કાગળ ઉપર થઈ હોય તેવા અત્યારે દ્રશ્યો છે તે ધોરાજીમાં ઠેર ઠેર છે તે જોવા મળી રહ્યા છે। નિલેશ, મારું એબીપી અસ્મિતા, ધોરાજી।